ચલો, હવે મેં તમને લોકોને હમણાં છેલ્લા આગળના પાર્ટમાં ત્યાં સુધી આપણે ચાલ્યું કે રહેઠાણના દરજ્જા સુધી ચાલ્યું હતું. પછી આગળ હવે કે રહેઠાણના દરજ્જો હવે નક્કી થઈ ગયા પછી રહેઠાણના દરજ્જાના આધારે કયા પ્રકારના વ્યક્તિને, એટલે કે એનો જે પ્રકારે રહેઠાણનો દરજ્જો છે એ પ્રમાણે એની આવક, કઈ આવક કરપાત્ર થશે એનું મેં તમને લોકોને ટેબલ લખાવ્યું હતું. એ ટેબલ હું અત્યારે બોલી રહ્યો છું કે આવકનો પ્રકાર સામાન્ય રહીશ પરંતુ રહીશ હોય પરંતુ સામાન્ય રહીશ ના હોય, અને ત્રીજામાં બિન રહીશ હોય. તો આ મેં રહેઠાણના દરજ્જાના પ્રકારોના આધારે કયા પ્રકારની આવક, કયા પ્રકારના રહેઠાણના દરજ્જાવાળા વ્યક્તિને કરપાત્ર થશે કે નહીં થાય એનું મેં તમને ટેબલ લખાવ્યું હતું. એ તમારી સામે હોવું જોઈએ, હું બોલું છું. પાછલા વર્ષમાં ભારતમાં મળેલી કે ભારત એમ ગણાતી બધી જ આવકો પછી ગમે ત્યાંથી ઉપજી હોય તો એ ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જાવાળા વ્યક્તિની આવક કરપાત્ર થઈ જશે. એટલે કે કોઈ પણ વ્યક્તિની પાછલા વર્ષમાં આવક ભલે દુનિયાના ગમે તે ખૂણામાંથી ઉપજી હોય, પણ જો એ વ્યક્તિને એ આવક ભારતમાં મળી હોય તો ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જાવાળા વ્યક્તિની તે આવક કરપાત્ર ભારતમાં થઈ જશે. પછી પાછલા વર્ષ દરમિયાન કોઈ આવક ભારતમાંથી ઉપજી હોય, પછી ભલે દુનિયાના ગમે તે ખૂણામાં મળી હોય, તો પણ ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જાવાળા વ્યક્તિની તે આવક કરપાત્ર થઈ જશે. આવક નંબર 3, પાછલા વર્ષમાં ભારત બહાર ઉપજેલી કે લેણી થયેલી ધંધાકીય આવક કે જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય, બરાબર, અથવા તો વ્યવસાયની સ્થાપના ભારતમાં થઈ હોય, તો ફક્ત પહેલા 2 પ્રકારના રહેઠાણના દરજ્જાવાળા વ્યક્તિને જ તે આવક ભારતમાં કરપાત્ર થશે. એટલે કે સામાન્ય રહીશને અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીંનો રહેઠાણનો દરજ્જો ધરાવનાર વ્યક્તિને જ એ ભારતમાં કરપાત્ર થશે. બિન રહીશનો દરજ્જો ધરાવનાર વ્યક્તિને ભારતમાં કરપાત્ર થશે નહીં. આવક નંબર 4, પાછલા વર્ષમાં પરદેશમાંથી ઉપજેલી કે લેણી થયેલી અન્ય કોઈ પણ ધંધાકીય આવક કે જેનું નિયંત્રણ ભારત બહારથી થતું હોય તો એ ફક્ત નંબર 1 એટલે કે સામાન્ય રહીશવાળા વ્યક્તિને જ, રહેઠાણના દરજ્જો ધરાવનાર વ્યક્તિને જ કરપાત્ર થશે, બાકીના બંનેને કરપાત્ર થશે નહીં. બરાબર છે. ચલો, તો આ ચેપ્ટર નંબર 2 રહેઠાણના દરજ્જાનું રિવિઝન હતું. હવે આમાં બાકી સમ્સ છે, દાખલા છે, જે આ શરતોને ધ્યાનમાં રાખીને દાખલા આપણે ગણાયેલા છે. બરાબર છે. તો ખાસ પરીક્ષામાં પૂછેલા દાખલાઓ મેં તમને બધા ગણાવી દીધા છે, જે તમે લોકો પ્રેક્ટિસ કરજો. ચલો, હવે ચેપ્ટર નંબર 3 પગારની આવક. ચલો, હવે મેં તમને લોકોને પેલું જે હેડ જે હું બોલ્યું તો ફરીવાર બોલું છું. વ્યક્તિને 5 પ્રકારની આવક, હેડ શીર્ષકમાંથી 5 પ્રકારની આવક વ્યક્તિ કમાતો હોય છે ભારત દેશની અંદર. 5 પ્રકારની એ જે પણ આવક હોય છે, 5 પ્રકારના હેડની અંદર એ આવક એને ટેક્સેબલ થતી હોય છે, જેમાં પહેલી હતી પગારની આવક. તો હું તમને પગારની આવક હવે ભણાવવાનું હવે તમને લોકોને સ્ટાર્ટ કરી રહ્યો છું. ચલો, પગારની આવક ભણાવતા પહેલાં હું તમને લોકોને એનું પહેલું જે મેં ફોર્મેટ લખાવ્યું હતું એ ફોર્મેટ હું તમને લોકોને એકવાર યાદ દિલાવી દઉં કે પગારની આવકના ફોર્મેટમાં મેં તમને પહેલાં શું લખાવ્યું હતું કે મૂળ પગારમાં મેં અમુક વસ્તુઓ તમને એડ કરાવી હતી. શું એડ કરાવ્યું હતું? તો કે સૌથી પહેલું મેં તમને લોકોને એડ કરાવ્યું હતું મોંઘવારી ભથ્થું. પછી મેં તમને શું એડ કરાવ્યું હતું? બીજા અન્ય પ્રકારના ભથ્થાઓ. અન્ય પ્રકારના ભથ્થાઓમાં બીજું શું આવ્યું હતું એમાં તમારે યાદ કરો ફટાફટ. તો કે અન્ય પ્રકારના ભથ્થાઓ જે હતા કે જે કરપાત્ર ભથ્થાઓ હતા, બરાબર છે, તેમાં રહેઠાણનું ભથ્થું, બરાબર છે, પછી તમારે જે શું કહેવાય, અરે યાર